નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કસર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 3 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમ્બી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું। મિત્રો, આપણો વિડીયો 20 મિનિટ જેટલો નાનો જ હોય છે, એટલે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, કારણ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમ્બી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે। તો જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે। તો દોસ્તો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। વિશ્વ એંગ્લો ભારતીય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ એંગ્લો ઇન્ડિયન ડે છે, તે દર વર્ષે મનાવવામાં આવે છે 2 ઓગસ્ટના રોજ। આ દિવસની શરૂઆત એંગ્લો ભારતીય નેતા ફ્રેન્ક એન્થોની અને ઓલ ઇન્ડિયા એંગ્લો ઇન્ડિયન એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી। આની સત્તાવાર શરૂઆત 2 ઓગસ્ટ 1946ના રોજ થઈ હતી કે જ્યારે ફ્રેન્ક એન્થોનીએ આ સમુદાયના અધિકારોની રક્ષા માટે એક ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કર્યો હતો। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારતના સ્વતંત્રતા સંગ્રામ, શિક્ષણ, રેલવે, ટપાલતાર અને સંરક્ષણ સેવાઓમાં આ સમુદાયના વિશિષ્ટ યોગદાનને રેખાંકિત કરવાનો છે। ફ્રેન્ક એન્થોનીના પ્રયાસથી જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ સમુદાયને બંધારણના અનુચ્છેદ 331, 333 અને 366(2) વિશેષ પ્રતિનિધિત્વ આપવાની મંજૂરી આપી હતી। અને મિત્રો, એટલે તમને ખ્યાલ હશે કે લોકસભામાં અને વિધાનસભામાં આપણે અમુક આમની સીટો અનામત રાખતા હતા, જેમ કે લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન અને વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયનની આપણે ભરતી કરતા હતા। પરંતુ 104મો જે બંધારણીય સુધારો અધિનિયમ આવ્યો 2019માં, તેમાં આ એંગ્લો ભારતીય જે અનામત હતું એને સમાપ્ત કરવામાં આવ્યું હતું, કે જે 25 જાન્યુઆરી 2020થી લાગુ થઈ ગયું હતું। જાહેર પરીક્ષા સુધારા અધિનિયમ 2026ના સંદર્ભમાં સંગઠિત ગુનાના કેસમાં લઘુત્તમ દંડની રકમને વધારીને કેટલી કરવામાં આવી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે જે નીટનું પેપર લીક થયું હતું અને ત્યાર પછી દિલ્હીના જંતર મંતરમાં અને પૂરા દેશમાં જે વિરોધ પ્રદર્શન થયા હતા, અને તેના માટે જ આજે જાહેર પરીક્ષા સુધારા અધિનિયમ છે તેમાં જે દંડની રકમ હતી તેને હવે વધારી દેવામાં આવી છે અને નવી મિનિમમ રકમ કરવામાં આવી છે 10 કરોડ। આ સુધારો કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો, કે જેને સંસદની મંજૂરી બાદ જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાયદા તરીકે લાગુ કર્યો છે। મે 2026માં થયેલા નીટ અને યુજી અને અન્ય રાષ્ટ્રીય પરીક્ષાઓના મોટા પેપર લીક વિવાદો અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પછી અને દેશવ્યાપી સ્તરે લાવવામાં આવ્યો છે। પેપર લીક માફિયાઓને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો 10 કરોડનો ભારે દંડ અને 7 થી 10 વર્ષની કઠોર જેલ અને સંપત્તિ જપ્તીનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે। કોઈપણ પરીક્ષામાં જો ગેરરીતિની એફઆઈઆર નોંધાય તો તેને મેક્સિમમ 2 મહિનાની અંદર તપાસ એજન્સીએ પોતાની સંપૂર્ણ તપાસ સમાપ્ત કરવી પડશે। ઝડપી ન્યાય માટે રાજ્યોમાં સ્પેશિયલ કોર્ટ બનાવાશે કે જેમને ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર દરરોજ સુનાવણી કરીને અંતિમ ચુકાદો આપી દેવાનો રહેશે। ISSF વર્લ્ડ કપ 2026 કે જે ચીનના હાંગઝાઉમાં રમાઈ રહ્યો છે, તેમાં ભારતે મેડલ ટેલીમાં કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે ISSF વર્લ્ડ કપ 2026 યોજાયો હતો ચીનમાં, તેમાં ભારતે મેડલ ટેલીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે 3જું। આ વિશ્વકપનું આયોજન આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી રમત સંઘ એટલે કે ISSF દ્વારા 20 થી 29 જુલાઈ 2026 સુધી ચીનના હાંગઝાઉમાં કરવામાં આવ્યું હતું। મિત્રો, પ્રથમ સ્થાન પર રહ્યું હતું ચીન, કે જેણે કુલ 11 પદક જીત્યા હતા, કે જેમાં 6 સુવર્ણ, 3 રજત અને 2 કાંસ્ય પદક સામેલ હતા। બીજા સ્થાન પર રહ્યું હતું જર્મની, કે જેણે કુલ 5 પદક જીત્યા છે અને જેમાં 2 સ્વર્ણ, 2 રજત અને 1 કાંસ્ય પદકનો સમાવેશ થાય છે। અને ત્રીજા સ્થાન પર રહ્યું છે આપણો ભારત, કે જેમણે કુલ પદક જીત્યા છે 4, કે જેમાં 1 સ્વર્ણ પદક છે, 1 રજત છે અને 2 કાંસ્ય પદક સામેલ છે।
આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ છે તે આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે લોન્ચ કર્યું છે નવી દિલ્હી ખાતે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો તમને રિક્વેસ્ટ છે કે અત્યારે જ લાઇકનું બટન દબાવી દેશો. જો ચેનલ પર નવા છે તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં યુપીઆઈ દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર શરૂ થયું છે? તો મિત્રો આજે યુપીઆઈ દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર ભારતે કર્યું છે મોલદીવ્સ સાથે. અને મિત્રો હવે જો તમે મોલદીવ્સ ફરવા જાઓ તો તમે તમારી જે પણ ગૂગલ પે કે પેટીએમ તમે જે પણ એપ વાપરતા હોય યુપીઆઈની તેના દ્વારા મોલદીવ્સની કોઈ પણ શોપ કે કોઈ પણ જગ્યા પર ત્યાંનો QR કોડ સ્કેન કરીને તમે પેમેન્ટ હવે કરી શકશો. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 કે જે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં રમાઈ રહી છે તેમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહ આ બંને કઈ રમતમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો અસ્મિતા ડે અને હર્ષ સિંહ કે જેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે તે રમતનું નામ છે જુડો. આ બંને જુડો ના બહુ સારા પ્લેયર છે આપણા. ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડ 2026માં વિશ્વની સર્વશ્રેષ્ઠ કોર્પોરેટ બેંકનો ખિતાબ જીતનારી પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક કઈ બની છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડનો. તેમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ કોર્પોરેટ બેંકનો ખિતાબ જીત્યો છે અને આ ખિતાબ જીતનારી દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક બની છે DBS બેંક. ભારતનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આજે પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન છે તે સ્થાપિત થવાનો છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં. ભારતની પ્રથમ મહિલા નેતૃત્વવાળી રિન્યુએબલ એનર્જી પોલિસી દ્વિપ્તિ યોજના કઈ રાજ્ય સરકારે લોન્ચ કરી છે? તો મિત્રો જો તમને દેખાય કે આ દ્વિપ્તિ યોજના એ કઈ રાજ્ય સરકારે લોન્ચ કરી છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે કે દ્વિપ્તિ યોજના છે છત્તીસગઢની. સાથે જ મિત્રો જુલાઈ મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મહિનાના મોસ્ટ ટાઈમ 200 પ્રશ્નો કવર કર્યા છે. આ વિડીયો આજે સવારે 10 વાગે આપણી ચેનલ પર આવી જવાનો છે. તો મિત્રો આ વિડીયોને બિલકુલ પણ મિસ ના કરતા, જેથી કરીને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તો તેમનું મંથલી રિવિઝન થઈ જશે. અને જે મિત્રો ચેનલ પર નવા છે એ પણ આ વિડીયોને બિલકુલ પણ ના મિસ કરતા, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો આ વિડીયોને તમે અચૂકથી જોઈ લેજો. અને જો તમારા આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક મંથના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આપણા બધા જ વિડીયો ટુ ધ પોઈન્ટ હોય છે અને મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયોમાં આપણે મોસ્ટ IMP ક્વેશ્ચન સિલેક્ટેડ લીધા છે કે જે તમારી દરેક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. તો અત્યારે જે પરીક્ષાઓનું લેવલ ચાલી રહ્યું છે તેમાં મિત્રો સ્માર્ટ વર્ક કરો અને આવા ક્વોલિટી વિડીયોને અચૂકથી જોઈ લેશો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ ન કપાય મિત્રો. અને મિત્રો ઘણા મિત્રો પૂછતા હોય છે કે સાહેબ અમારે કેટલા મંથનું કરંટ અફેર્સ કરવું જોઈએ? તો મિત્રો તમે જે પણ પરીક્ષા આપવાના હોય એમાં એટલીસ્ટ જો તમારે સારામાં સારું સ્કોર કરવું હોય તો એટલીસ્ટ તમારે પાછલા 8 મહિનાનું કરંટ અફેર્સ તો તમારે જોવું જ જોઈએ. અને મિત્રો એ દરેક મહિના છેલ્લા દરેક મહિનાના કરંટ અફેર્સના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ જ છે. તો મિત્રો ફરીથી કહું છું, આ મંથલી કરંટ અફેર્સને બિલકુલ પણ મિસ ના કરતા. જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને પણ વિનંતી કે જે જૂના મહિનાના વિડીયો છે એને પણ અવારનવાર રિવિઝન કરતા રહેજો, જેથી કરીને પાછળનું ભૂલાતું ના જાય. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આ મંથલી વિડીયોને અચૂકથી જોઈ લેજો. ટેક્સટાઇલ અને પરંપરાગત શિલ્પને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્ર ઉત્સવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે વસ્ત્ર ઉત્સવ 2026 છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ચેન્નઈ ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવેક સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે વિવેક સ્મારક છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીજીએ કર્યું છે મૈસૂરના શ્રી રામકૃષ્ણ આશ્રમમાં. ભારતની પ્રથમ વંદે ભારત ફ્રેટ એટલે કે માલગાડી ટ્રેનનું ટ્રાયલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે વંદે ભારત માલગાડી ટ્રેન છે
તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે કોટામાં, કોટા રાજસ્થાન. આ ઐતિહાસિક ટ્રેનનું ટ્રાયલ અનુસંધાન ડિઝાઇન અને માનક સંગઠનની વિશેષ ટીમ દ્વારા 29 જુલાઈ 2026થી કોટા ડિવિઝનમાં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક 16 કોચવાળા પ્રોટોટાઇપ રેકને ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી એટલે કે ICF દ્વારા વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે. ઈ કોમર્સ, એક્સપ્રેસ પાર્સલ, દવાઓ અને બગડી જાય તેવા જે ખાદ્ય હોય તેમને દેશના એક ખૂણાથી બીજા ખૂણા સુધી રોડ ટ્રાન્સપોર્ટ કરતાં પણ વધુ ઝડપી, સુરક્ષિત અને સમયબદ્ધ રીતે પહોંચાડવા માટે આની શરૂઆત કરવામાં આવી છે. આ પરીક્ષણ કોટા, નાગદા, સવાઈ માધોપુર રેલખંડ, દિલ્હી મુંબઈ રૂટ પર લગભગ 1 મહિના સુધી ચાલશે. ટ્રાયલના પહેલા જ દિવસે આ ટ્રેને 145 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિનો કીર્તિમાન પર સ્થાપિત કર્યો છે. સાથે જ મિત્રો, આ જે ટ્રેન છે તેની કુલ પેલોડ ક્ષમતા 397 ટનથી પણ વધારે છે અને આમાં રેફ્રિજરેટેડ પાર્સલ વેન, ઓટોમેટિક પ્લગ ડોર, રોલર ફ્લોરિંગ, અદ્યતન કવચ સુરક્ષા પ્રણાલી અને ઉત્તમ બ્રેકિંગ સિસ્ટમનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાનો 21મો મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આ જે કોમનવેલ્થ ગેમ્સ છે તેમાં અત્યાર સુધી સૌથી વધુ 21 મેડલ જીતનાર પ્લેયરનું નામ છે સાઉથ આફ્રિકાના ચાર્ડ લે ક્લોસ. ચાર્ડ લે ક્લોસે રાષ્ટ્રમંડળ રમતોમાં 2010થી લઈને 2026 સુધી અત્યાર સુધીમાં કુલ 7 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ એમ કુલ 21 મેડલ જીત્યા છે. તેમણે 1 ઓગસ્ટ 2026ના રોજ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 100 મીટર બટરફ્લાય સ્પર્ધામાં પોતાનો ઐતિહાસિકમો 10મો કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ જીતીને કુલ પદકોની સંખ્યા 21 કરી નાખી છે અને તેઓ કોમનવેલ્થના ગેમ્સના ઇતિહાસમાં 21 પદક જીતનારા દુનિયાના એકમાત્ર એથ્લીટ છે. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો, આજે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 છે તેનું 22મું સંસ્કરણ કે જે નવી દિલ્હી ખાતે યોજાયું હતું અને તેમાં જીતી ગયું છે આપણો દેશ ભારત. મિત્રો, અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા, જે કોમનવેલ્થ ગેમ્સ થઈ રહ્યું છે ગ્લાસગો સ્કોટલેન્ડમાં તે 23મું સંસ્કરણ છે અને આ છે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે કે જે ભારતના દિલ્હીમાં આયોજિત થઈ હતી. આ એનું 22મું સંસ્કરણ છે. થોડું ડિટેલમાં તમને સમજાવું તો આ 22મું સંસ્કરણનું આયોજન 27 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ 2026 સુધી નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘ દ્વારા કોમનવેલ્થ ટેબલ ટેનિસ ફેડરેશનના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. મિત્રો, જે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ થઈ રહી છે તે મુખ્ય રમત છે અને એ કાર્યક્રમમાં ટેબલ ટેનિસને બહાર કરી દેવામાં આવી છે અને તેમાંથી રમતની જે કન્ટિન્યુઅસ એટલે કે નિરંતરતા જળવાઈ રહે ને એના માટે આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપને ભારતમાં સ્વતંત્ર રીતે આયોજિત કરવામાં આવી છે. ભારતીય પુરુષ ટીમની વાત કરીએ કે જેમાં માનવ ઠક્કર, માનુષ શાહ, હરમિત દેસાઈ અને સાથિયાન ફાઇનલમાં મલેશિયાને 3-2થી હરાવીને સ્વર્ણ પદક જીત્યો છે કે જેમાં નિર્ણાયક મેચમાં માનુષ શાહે જીત મેળવી હતી. અને વાત કરીએ ભારતીય મહિલા ટીમની તો તેમાં શ્રીજા અકુલા, સ્વાસ્તિકા ઘોષ અને યશસ્વીની ધોરપડે શાનદાર રમત દર્શાવતી ફાઇનલમાં મલેશિયાને 3-0થી હરાવીને એક તરફી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એટલે મિત્રો, આ જે પુરુષોની મેચ હતી અને જે મહિલાઓની મેચ હતી બંનેમાં ભારત જ જીત્યું છે અને મિત્રો બંનેમાં આપણે હરાવ્યું છે મલેશિયાને. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. નવી દિલ્હીમાં કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ એટલે કે રક્ષા લેખા મહાનિયંત્રકનો પદભાર કોણે સંભાળ્યો છે? તો મિત્રો, નવી દિલ્હીના કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ બની ગયા છે અલકા નાંગિયા અરોરા. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનો એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો, ગઈકાલે હતો સન્ડે કે જેમાં આપણે સુપર સન્ડે ક્લાસ હતો અને સુપર સન્ડે ક્લાસમાં આપણે વીકલી રિવિઝનમાં પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કર્યું છે. તો મિત્રો, આ વિડીયોને તમે જરૂરથી જોઈ લેજો જેથી કરીને તમારું વીકલી રિવિઝન થઈ જાય. તો મિત્રો, શનિવારનો પહેલો પ્રશ્ન હતો,
વિશ્વ ફેફસા કેન્સર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ વર્લ્ડ લંગ કેન્સર ડે છે તે ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના રોજ. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. સ્થાનિક શાસનને સશક્ત બનાવવા માટે દાનવીર પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ પહેલ શરૂ કરવામાં આવી છે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં લીડરશિપ ઇન સિનેમા એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માનિત કરાયા છે કાંતારા પિક્ચર માટે ઋષભ શેટ્ટીજીને. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026 છે, તેમજ એક બીજો એવોર્ડ છે જે પંકજ ત્રિપાઠીને અપાયો છે. તો તેમને કયો એવોર્ડ અપાયો છે તે એવોર્ડનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. જેમ ઋષભ શેટ્ટીને મળ્યો છે ને લીડરશિપ ઇન સિનેમા એવોર્ડ, એ રીતે પંકજ ત્રિપાઠીને કયો એવોર્ડ મળ્યો છે એ એવોર્ડનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. દુર્લભ પૃથ્વી તત્વો માટે એક્સપ્લોરેશન લાયસન્સ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આ રાજ્ય છે રાજસ્થાન. કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો આ નિવૃત્તિ લીધી છે અજિંક્ય રહાણે. મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ અજિંક્ય રહાણેજીએ એમની છેલ્લી જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હતી તે કયા દેશ સામે રમી હતી? તે તમારે મને દેશનું નામ કોમેન્ટમાં જણાવો છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બીજા હપ્તા માટે ક્વોલિફાય કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બની ગયું છે? તો મિત્રો આ પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર. પીપલ્સ ઓનર એવોર્ડ મેળવનારી પ્રથમ સ્પીડ સ્કેટર કોણ બની છે? તો આ સ્પીડ સ્કેટર બની છે જાપાનની મિહો તાકાજી. વર્લ્ડ વાઇડ વેબ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ દિવસ ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના રોજ. 23માં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં કોણે નવો રેકોર્ડ બનાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે દિલીપ મહાદુ ગાવિતે. માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત 82માં સ્થાનથી કૂદકો મારીને કયા સ્થાન પર પહોંચી ગયું છે? તો ભારત આવી ગયું છે 57મા સ્થાને. કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા સંમેલન 2026 ક્યાં યોજવામાં આવશે? તો આનું આયોજન થવાનું છે રાજસ્થાનના જયપુર ખાતે. LICના મુખ્ય નાણાકીય અધિકારી અને કાર્યકારી નિયામક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નિમણૂક કરાઈ છે સત્યમ શ્રીવાસ્તવની. મિશન વાત્સલ્ય પોર્ટલ કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો આ વિકસાવવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો જુલાઈ 2026ની ICC પુરુષ વન ડે બેટિંગ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન તરીકે કોણ બન્યા છે? તો મિત્રો આ વિશ્વના નંબર 1 બેટ્સમેન બન્યા છે શુભમન ગિલ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે જૂન 2026માં જે ICCનું રેન્કિંગ આવ્યું હતું તેમાં પુરુષોમાં નંબર 1 સ્થાન કયા ક્રિકેટરે મેળવ્યું છે? આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ શનિવારના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણને લગતા તમામ ટોપિકો ડિટેલમાં કવર કર્યા છે અને જેમાં અત્યાર સુધીમાં તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ તમામ લેક્ચર આવી ગયા છે. તો મિત્રો જો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપેલા લેક્ચરો એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે ચેક કરી લો આમાં કયા લેક્ચર જોવાના બાકી છે. અને મિત્રો આ લેક્ચર જરૂરથી જોઈ લેજો. મિત્રો આ બધા જ એવા બેઝિક ટોપિક છે કે જે શિક્ષણ વિભાગની દરેક પરીક્ષામાં 100% પૂછાવાના છે. માટે મિત્રો આ તમામ વિડીયોને તમે મિસ ન કરતા. અત્યાર સુધી આમાં 18 લેક્ચર આવી ગયા છે તો આટલાને તમે જોઈ લેજો. જ્યારે HTATની જે SCની ભરતી આવવાની છે જેવું જેનું નોટિફિકેશન આવશે એટલે જે એમાં એક્સ્ટ્રા વધારાના જે ટોપિક હશે એના વિડીયો પર ચેનલ પર આવી જશે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને સાથે જ મિત્રો ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા છે કે જેમણે ફક્ત આ સિરીઝ અને કરંટ અફેર્સના વિડીયો આટલું જ જોઈને EE મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે AEI-ATની મેન્સ પરીક્ષાનું જે હમણાં 2-3 દિવસ પહેલાં રિઝલ્ટ આવ્યું છે તેમાં મોટાભાગના મિત્રો પાસ થયા છે અને એમના ઢગલો મેસેજ કોમેન્ટમાં આવી રહ્યા છે કે સર અમે ઓનલી તમારી આ પ્લેલિસ્ટ જોયું હતું જેમાં અમે આ 18 લેક્ચરના ભરોસે જ અમે મેન્સ પરીક્ષા પણ પાસ કરી છે. તો જેટલા પણ મિત્રો પાસ થયા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો જે નવા છે તેમને પણ ફરીથી કહું છું કોઈ જ બીજા ડાઉટ કર્યા વગર આ સિરીઝના જેટલા પણ લેક્ચર આવે ને એને 2 થી 3 વાર ડિટેલમાં જોઈ લેજો. તમે પરીક્ષામાં આરામથી પાસ થઈ જશો મિત્રો.
અને એમાંય ખાસ કરીને આપણો જે 9મો લેક્ચર અને 18મો લેક્ચર, આને તો અવારનવાર તમે જોતા રહેજો, કારણ કે આમાં આપણે રિવિઝનમાં 400 + 400 એમ શિક્ષણ વિભાગના મોસ્ટ આઈએમપી 800 પ્રશ્નો કવર કર્યા છે. તો મિત્રો આ 9મો અને 18મા લેક્ચરને અવારનવાર રિવિઝન 100% કરજો, જેથી કરીને શિક્ષણ વિભાગની દરેક પરીક્ષામાં મિત્રો તમે આરામથી સ્કોરિંગ કરી લેશો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે પસંદ કરીને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબ આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે, તો 3 મિત્રોના નામ છે ફૈઝલ ખાન, ભીમસિંહ રાજપૂત અને વિનોદ રાઠવા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગો સ્કોટલેન્ડમાં જે રમાય છે તેમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે કઈ રમતમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે? 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં યુપીઆઈ આધારિત રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર શરૂ થયું છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તેમાં કરંટ અફેર્સમાંથી તો એમ પણ તમારો 1 પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ન હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને 100% આપવી જોઈએ મિત્રો, કે જે તમને ડેઇલી લાઈફમાં બહુ જ અપડેટેડ રાખશે. અને મિત્રો, આ માહિતી તમને ક્યાંક ને ક્યાંક 100% મોટો ફાયદો ટૂંક સમયમાં અપાવશે જ. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય જરૂરથી કરું છું મિત્રો. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હશે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને તમામ મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો, આ તમારી પોતાની ચેનલ છે, માટે જ અત્યારે જ આ વિડીયોની લિંકને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.